અને વેલકમ આપણા હેમ વર્ચ્યુસમાં. હું વિદુષી દાગા તમારું દિલથી સ્વાગત કરું છું અને હજી એક ઇન્ટરેસ્ટિંગ સેશન જ્યાં હું તમને શીખવાડીશ કે કેવી રીતે પરોપકાર અને ટેકનોલોજી સાથે જોડી શકાય. હવે પરોપકાર શું છે? પરોપકાર બીજું કાંઈ નથી, પણ તમે એટલા જનરસ હોય કે તમે કેર કરો છો. ઓલરાઈટ, જ્યારે તમે એવું બતાવો છો કે તમે એ વ્યક્તિની કેર કરો છો અને એ વ્યક્તિને પ્રેમ કરો છો એ હદ સુધી કે તમે આઉટ ઓફ વે જઈને એવું કંઈક કરો જે કે બીજી વ્યક્તિને ખુશી આપી શકાય. હવે પરોપકારની એક ક્રિયા જે તમે કરી શકો અને હું ઈચ્છું છું તમે એ માટે રેઝોલ્યુશન કરો. તમે તમારા દાદા દાદીને ટેકનોલોજી શીખવાડો. એટલે કે હું ઈચ્છું છું તમે એમને શીખવાડો કે કેવી રીતે સ્માર્ટફોન કામ કરે છે, તેઓ કેવી રીતે યુટ્યુબ પર જઈ શકે છે, તેઓ કેવી રીતે પોતાના ફેવરેટ મજાનો જોઈ શકે, અથવા કે ગઝલ કે કોઈ ફેવરેટ મૂવીઓ એ લોકો જોઈ શકે, તેઓ કેવી રીતે સ્કાઈપ પર વાતો કરી શકે, કેવી રીતે વોટ્સએપ બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શકે, વગેરે વગેરે. ઓલરાઈટ, તેઓ કેવી રીતે કોન્ટેક્ટ સેવ કરી શકે, તેઓ કેવી રીતે ગૂગલ પર જઈને જે જોઈએ તે શોધી શકે, અને તેઓ કેવી રીતે ઓનલાઈન શોપિંગ કરી શકે, અને હજી ઘણી વસ્તુઓ. તો જ્યારે તમે એવું કરશો તો એવું બતાવશો કે તમારામાં એટલી દયા છે કે વડીલોને તમે શીખવાડો છો અને તેમને ટેકનોલોજી સાથે જોડો છો. અને જ્યાં સુધી મારી વાત છે, હું તમને આજે એવું કંઈક શીખવાડીશ જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, જ્યાં હું એટલી કરુણા કરવાની છું અને શીખવાડવાની છું કે કેવી રીતે બનાવી શકો તમે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન. તો પહેલા લોકો જ્યારે પૂછતા હોય કે તમારો બિઝનેસ આઈડિયા શું છે અને અમારે તમારો પ્રોજેક્ટ જોવો છે, તો આપણે શું કરતા હતા? આપણે સિમ્પલી માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પર જતા અને પ્રેઝન્ટેશન બનાવવાનું શરૂ કરતા અને એ પછી આપણે પ્રેઝન્ટ કરતા અને એ શોકેસ કરતા. રાઈટ? પણ હવે એ જૂની વાત થઈ ગઈ છે. હવે નવી રીત છે જે વડે તમે બનાવી શકો છો ઇફેક્ટિવ અને મોસ્ટ મેમોરેબલ પ્રેઝન્ટેશન. તો ચાલો શરૂ કરીએ, જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જેને કહેવાય છે પ્રિઝી. બધા ધ્યાન આપો. તમે કેવી રીતે આગળ વધી શકો એ તો બહુ સહેલું છે. તો સૌથી પહેલા તમે જાઓ ગૂગલ ઉપર. ઠીક છે? તો જ્યારે તમે ગૂગલ પર જાઓ છો, તમે અહીં ટાઈપ કરશો પ્રિઝી. ઓલરાઈટ, હવે જ્યારે તમે પ્રિઝી ટાઈપ કરશો, તમે પહેલા જોશો તમે કેવી રીતે ઇફેક્ટિવ ઓનલાઈન પ્રેઝન્ટેશન્સ. ઓલરાઈટ, જે પણ પેલું દેખાય બસ ત્યાં ક્લિક કરો. હવે શું થયું છે? હું ઓલરેડી લોગ્ડ ઇન છું. તમે શું કરી શકો અહીં? કારણ કે તમે નવા યુઝર છો, તમારા માટે સાઇન અપ બટન હશે. હું ઈચ્છું છું તમે અહીં સાઇન અપ કરો, તમારી ડિટેલ્સ ભરો અને આ પેજ ખુલી જશે. ઓકે, હવે જ્યારે તમે સાઇન અપ કરશો, સૌથી મહત્વની વાત સાઇન અપ કરવામાં છે, કારણ કે બધી પ્રેઝન્ટેશન્સ જે પણ તમે બનાવવાના છો એ બધી અહીં સ્ટોર થશે. ઓલરાઈટ, એ કારણ સાઇન અપ કરવું જરૂરી છે. ઠીક છે? હવે ચાલો જોઈએ પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવાય. હું ઈચ્છું છું તમે પેલા હોમ પેજ પર જાઓ. ત્યાં ઘણી વસ્તુઓ છે. ઉદાહરણ રીતે હું ઓલરેડી સાઇન્ડ અપ છું, એટલે ટોપ રાઈટ સાઈડ પર તમને મારું નામ દેખાશે. ઓકે, તો તમે ક્રિએટ કરી શકો છો સ્લાઇડ, તમે કોઈ એન્ગેજિંગ પ્રેઝન્ટેશન બનાવી શકો છો અને તમે ક્રિએટ કરી શકો છો ઇન્ફોગ્રાફિક્સ પણ. ઓકે, બેસ્ટ પાર્ટ છે કે તમે તમારું પ્રેઝન્ટેશન રેકોર્ડ પણ કરી શકો છો. તમે પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરી શકો છો. તમે કોઈ વિડીયો કોન્ફરન્સમાં પણ પ્રેઝન્ટ કરી શકો છો. ઉદાહરણ રીતે પાવર પોઈન્ટની બદલે જો તમારે ઝૂમ પર પ્રેઝન્ટ કરવું હોય તો તમે ડિરેક્ટલી પ્રેઝી પર જઈને ઝૂમ પર બતાવી શકો છો. તમે તમારા લેસનનો વિડીયો રેકોર્ડ કરી શકો છો, જેમ મેં પહેલા કહ્યું તેમ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમે રિપોર્ટ્સ ક્રિએટ કરી શકો છો. તો ચાલો જલ્દીથી જોઈએ કે કેવી રીતે પ્રેઝન્ટેશન બનાવી શકાય. એ બહુ સહેલું છે. અહીં પ્લસ સાઇન છે. એ પ્લસ સાઇન ઉપર ક્લિક કરો. એ તમને બતાવશે કે શું કરવું છે, પ્રેઝન્ટેશન ક્રિએટ કરવું, વિડીયો કે કોઈ ડિઝાઇન. તો સમજો મારે તમને પ્રેઝન્ટેશન બનાવતા શીખવાડવું છે. તો જ્યારે તમે ઓપન કરશો, તમને ઘણા ટેમ્પલેટ્સ દેખાશે જે પહેલાથી જ તમને આપેલા છે અહીં. ઉદાહરણ રીતે એક પ્રેઝન્ટેશન ટેમ્પલેટ અહીં છે. કેટલા અલગ અલગ, જેમ કે આઈસબર્ગ ટેમ્પલેટ, વર્ક ડેસ્ક ટેમ્પલેટ, બોર્ડ અહેડ ટેમ્પલેટ વગેરે વગેરે. શું તમે જોઈ શકો છો? એ બહુ લવલી છે. ઓકે,
તો ઉદાહરણ રીતે મારે તમને આ બતાવવું છે કે આ જુઓ, એ જેમાં જિગસો પઝલ્સ છે, અને જો તમારે પોસ્ટેડ નોટ્સ વાળી બનાવવી હોય તો એ પણ છે, અને ઘણું બધું છે. એવું કંઈક જે ટાઈમલાઈન સાથે હોય, એવું કંઈક જેમાં ડિઝાઇનિંગ હોય, કોઈ પિચ ડેક જ્યાં તમે પિચ ડેક બહુ ઇનોવેટિવ રીતે બનાવી શકો, અને કેટલાય અલગ અલગ ટેમ્પલેટ્સ છે જે ઓલરેડી ત્યાં તમને આપેલા જ છે. ઠીક છે, તો આ એક ટેમ્પલેટ છે જે મને પસંદ છે, અને હું તમને શીખવાડીશ કેવી રીતે આગળ વધવું. અને સિમ્પલી અહીં ક્લિક કરું છું હું. ઓકે, શું તમને યુઝ ધીસ ટેમ્પલેટ દેખાય છે? હું એ બટન ઉપર ક્લિક કરું છું. મારે પ્રેઝન્ટેશનનું ટાઇટલ આપવાનું છે, તો સમજો હું ટાઇટલ આપું છું કાઇન્ડનેસ. ઓકે, અને પછી મારી પ્રેઝન્ટેશન કોણ જોશે? ફક્ત એવા લોકો જેમની સાથે હું શેર કરું, કે ઇન્ટરનેટના બધા જ લોકો. હું ક્લિક કરું છું પીપલ વિથ હુમ આઈ શેર ઇટ, અને પછી કન્ટિન્યુ દબાવીશ. ઠીક છે, તમે એનીવર ઓન વેબ પણ કરી શકો છો, અને પછી ફક્ત કન્ટિન્યુ દબાવો. હવે જ્યારે તમે કન્ટિન્યુ પ્રેસ કરશો, યાદ કરો મેં તમને શીખવાડ્યું છે કે એક સરસ માઇક્રોસોફ્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવવી, એવી જ રીતે. ઓલરાઈટ, તો તમે પ્રેઝન્ટેશન બનાવી શકો છો. તો અહીં તમને અલગ અલગ સ્લાઇડ્સ દેખાશે. ઓકે, અને તમને અલગ અલગ ઇમેજીસ પણ દેખાશે. તો સમજો મારે ટાઇટલ ઉમેરવું છે, તો બસ ત્યાં ડબલ ક્લિક કરવાનું છે. ઠીક છે, અને ત્યાં હું લખીશ કાઇન્ડનેસ. ઓકે, ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓલરાઈટ, હવે એ પછી હું સ્લાઇડ નંબર 2 પર જઈશ. હવે અહીં મારે થોડું બીજું એક ટેક્સ્ટ લખવાનું છે. ઉદાહરણ રીતે, કાઇન્ડ, ટુ બી કાઇન્ડ. તો કાઇન્ડ બનવા માટે તમારે શું કરવાનું છે? સિમ્પલ, તમારે લોકોની મદદ કરવી જોઈએ. ઓકે, તમારે ઉદાર બનવું જોઈએ, અને તમારે બધા સાથે પ્રેમ કરવો જોઈએ. લવ એવરીવન. ઓલરાઈટ, તો હવે જ્યારે તમે પતાવો છો, તમે વધુ ટેક્સ્ટ ઉમેરી શકો, વિડીયો ઉમેરી શકો, અને એક નાનકડું પિક્ચર પણ ઉમેરી શકો. ઓકે, તમે પ્લીઝ બધા ધ્યાનથી સાંભળો. તમે કલર બદલાવી શકો છો, એટલે કે તમે કલર બદલાવી શકો છો, આ સર્કલનો કલર બદલાવી શકો છો, અને ઘણું બધું કરી શકો છો. ઓકે, હવે એ પછી સમજો, હવે હું એની ઉપર જાઉં છું, પછી પેલા ઉપર જેનું એડિટિંગ ઓલરેડી કર્યું છે, અને પછી હું અહીં આવું છું. અને હું જ્યારે અહીં આવું છું, મારે સમજો એક પિક્ચર ઉમેરવું છે. તો જ્યારે કોઈ પિક્ચર ઉમેરવું હોય તો એ બહુ સહેલું છે, અને હવે હું તમને બતાવીશ એક બહુ સરસ રીત. સિમ્પલ, મિનિમાઇઝ. ઓલરાઈટ, તમારી સ્ક્રીન. હવે ઇમેજ ઉપર જાઓ, તો મેં ઓલરેડી એક ઇમેજ સેવ કરી છે. ઇમેજ ઉપર જાઓ અને અહીં મૂકી દો. આ બહુ મોટી છે, તો ચાલો આપણે એ ઇમેજ રીસાઇઝ કરીએ, અને બસ એને અહીં બોક્સમાં મૂકી દઈએ. સમજી ગયા? હું હજી એક વાત તમને શીખવાડું છું. આ ઇમેજ લો, ડ્રેગ કરો અને ડ્રોપ. હવે જ્યારે ડ્રોપ કરો, બસ ત્યાં રીસાઇઝ કરો, અને પછી જ્યાં ઈચ્છો ત્યાં મૂકી દો. ઓલરાઈટ, તો હવે તમે છેલ્લી વાર જોઈ લો. એક ઇમેજ લો, ડ્રેગ એન્ડ ડ્રોપ. તો આ ઇમેજ બહુ મોટી છે, તો હું એને નાની કરું છું, અને પછી એ અહીં મૂકું છું. ઓલરાઈટ, તો હવે તમારે એવી રીતે અલગ અલગ પ્રેઝન્ટેશન્સ બનાવવાની, તે પણ ટેમ્પલેટ્સની મદદથી. તો હવે જ્યારે તમે એ બધું કરી લીધું, તો એ વ્યૂ માટે તૈયાર છે. તો હું તમને બતાવીશ કે એ પ્રેઝન્ટ કેવી રીતે કરી શકાય. તો તમારે બસ અહીં લખવાનું છે ઇમેજીસ ઓન કાઇન્ડનેસ. ઓકે, હવે તમે લોકોને કેવી રીતે બતાવી શકો? તમે એનું ફોન્ટ બદલાવી શકો, એને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન વગેરે વગેરે તમે જે જોઈએ કરી શકો છો અહીં ટોપ રાઇટ પરથી. હવે પ્રેઝન્ટ કરવા માટે, ઓકે, સમજો કે મારે મારી પહેલી સ્ક્રીન પર આવવાનું છે, અને હવે ક્રિએટ કરો, અને અહીં ક્લિક કરો ઉપર. શું તમે પ્રેઝન્ટ જોઈ શકો છો ટોપ રાઇટમાં તમારી? બસ પ્રેઝન્ટ પર ક્લિક કરો અને જુઓ, આ મારી પહેલી સ્ક્રીન છે. નીચે જાઓ, અહીં એરો છે જે તમને બીજા સ્ક્રીન પર લઈ જશે. બીજા પર જાઓ, પછી બીજા પર જાઓ. શું તમને એનિમેશન દેખાય છે? ત્યાંથી બીજી, ત્યાંથી બીજી. આગળ વધીએ. શું તમે જોઈ શકો છો? અને એ ઇમેજ.
અને બીજી ઇમેજ અને બીજી, અને એવી રીતે હું પ્રેઝન્ટેશનમાં આગળ વધું છું. અને અંદર હું મારી ડિટેલ્સ ભરતી રહીશ અને પછી હું મારી પ્રેઝન્ટેશન પૂરું કરીશ. ઓલરાઈટ, તો તમે જોઈ શકો છો કે કેવી રીતે તમે સુંદર અને ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન બનાવી શકો છો. હવે સૌથી મહત્વની વાત, જ્યારે તમે પ્રેઝન્ટ કરો છો તો આવી રીતે તમે કરશો. પણ હવે સમજો, જો તમારે કોઈ સાથે શેર કરવાની હોય તો સિમ્પલ, તમે ઈચ્છતા હોય કે કોઈ ડિરેક્ટલી જુએ તો શેર બટન પર જાઓ, ઓકે, અને ધ્યાન આપો, વ્યૂ લિંક્સ ઉપર ક્લિક કરો. ઓલરાઈટ, સમજો તમારે એક નવી વ્યૂ લિંક ક્રિએટ કરવી હોય જે તમારે લોકો સાથે શેર કરવી હોય. કોની સાથે શેર કરવી છે? ઠીક છે, મારે, એટલે કે સમજો મારે વિદુષી દાગા સાથે શેર કરવી છે. ઓકે, પછી ક્રિએટ લિંક. હવે જ્યારે ક્રિએટ લિંક કરો, હું એ કોપી કરી હું જેને ઈચ્છું છું એને મોકલાવી શકું છું. જો એ જોઈ શકે પ્રેઝી પર, વોટ્સએપ પર, ઈમેલ પર વગેરે વગેરે. ઓલરાઈટ, તો આજે આપણે એ બધું શીખી ગયા અને હું ઈચ્છું છું કે તમે બધા પ્રેઝી પ્રેક્ટિસ કરો. ખાતરી કરો કે તમે એમાં નિપુણ બનો. એ બહુ જ સારું ટૂલ છે. એ તમને બીજા લોકો કરતા વધુ આકર્ષક બનાવશે, કારણ કે બીજા બધા લોકો તો માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ નો ઉપયોગ કરે છે, પણ તમે કંઈક વધુ સરસ અને અલગ ઉપયોગ કરશો જેનું નામ છે પ્રેઝી. તો પ્રેક્ટિસ કરતા રહો અને તમારા દાદા દાદીને ટેકનોલોજી શીખવાડવાનું ભૂલતા નહીં, અને ખાતરી કરાવો કે તમે એટલા કાઇન્ડ બનો કે તમે એમને કંઈક પાછું આપી શકો. તો ઓલ ધ બેસ્ટ, ટેક કેર, નમસ્કાર.